ખૂણો ફેદી વળ્યો પણ માંથી ખાલી 20ની નોટ હાથમાં આવી. ખરેખર પનોતી એવી બેહી જઈ છે ને, ગ્રહો એટલા બધા નબળા થઈ ગયા છે ને, એ કઈ રૂપિયો પહાડ નહીં, એક પૈસો પહાડ નહીં. ઘરમાંનું કરિયાણું એ ખૂટી પડ્યું છે, શે રીતના લાવવું એ વિચાર કરું છું. મજૂરી જવાનું એ ઠેકવાનું પડતું નહીં કે આપણને મજૂરી કરવાનું તો જોર આવે છે. એ પાવડા શિયો ખોટા અને ટૂંકા રસ્તાથી જો પૈસા કમાવા એવું છે નહીં. એવો કંટાળી ગયો છું ને, હું કરું ને એ જ ખબર પડતી નહીં. આ ઘર છે રીતના ચલવવું ને ઓછે પોણી આવી ગયો છે અને દાડો મોંઘવારી વધ્યા જાય છે. અમે શું કરવાનું? ગામમાં કના પહાણ જઈને ઊભો રહું તો કોઈક 500,000 રૂપિયા ઉછીને હાલે, અને ઉછીને હાલે તો મારે અઠવાડિયું 10 દાડા ટૂંકા થાય, અને પછી તો કોક કરીશું પાછું આગું પાછું 10 દાડા છેડી પાછો નવો કોક રસ્તો ખોલીશું. પણ હાલ કૂવામાં હોય તો વાળામાં આવે કે ઘરમાં પૈસા હોય તો ટાઈણું આવે કે કરિયાણું સેમ કરીને લાવવું. હા ના હોય તો એક કામ કરવા દે. આપણા ગામમાં બીજો કોઈ આશરો નહીં. ઈ કણ જવું ને તો કદી એ ખાલી પાછા નહીં આવીએ, અને એ માણસ ખરો ને કદી નાયા પાડે એવો નહીં. એના પાહણ જવું 500,000 રૂપિયા ઉછીના લાવું અને કોક કરી અને આ ઘરનું અઠવાડિયું કોક કરીને કાઢવું પડશે. શના ભગત પાહણ જો ને તો કદી એ ટોપું નહીં પડે, અને પાછા પ્રેમથી બોલાવશી, ચા પાણી કરાવશી અને પૈસા આલીને મોકલશી. એટલે બીજો કોઈ રસ્તો નહીં. છેલ્લો આટલો રસ્તો વધ્યો છે. ના લાય શના ભગત પહાણ જ જવા દે. એરા મારી મજબૂરી સમજશી અને 500,000 રૂપિયા હાલશી. બહુ મોટી આશા તો છે. શના ભગતના ઘેર જ જવા દે. આમ શીખર ઘેર છે કે નહીં? ખેતરમાં જાય છે ને તો શેડી ખેતરમાં જવું પડશે. ભગવાન માતાજી ઘેર હોય તો સારું. જલ્દી લઈ અને પાછું ગામમાં જઈને કરિયાણું લઈ આવવું પડશે. આ છોકરાનું અમે શું કેવું કયો? આ જોજો, આ લાકડો ખંચેરો છે કે રમત કરી છે? બુદ્ધિ વગરના ખેતરમાં કેટલી મજૂરી કરીએ છે, તાને એરંડો પાકે છે અને આ કેટલો માલ બગાડ્યો છે. ઓન તો હું શું કેવું? એટલે આ મૂર્ખો ખબર નહીં પડતી. ટીમ્પે સરોવર ભરાય. આમાં આટલા બધા એંડા બગાડ્યા. આ મારા ખંચેરવા પડશે ને બીજા મણ એંડા મોય છે. મજૂરી કરે છે એમાં શાલ લાવતા નહીં. અમે શું કરવાનું? હોન છોકરો તો ખભા ઓછો છે. પૈસા વાપરવા મેલો અમરે આલજો બાપા. 5ની જરૂર હોય મારા બેટા 25 વાપર્યું છે. શના ભગત આવો બગા આવો. તમારે તો જવાની જાય છે કે આવે છે એ ખબર પડતી નહીં. પૈસા હોય તો બધું આવે, જવાની આવે બધું આવે. તમારી ઉંમરના ડોહા તો હું ભાડું છું ને, અડધાઓ મોકા થઈ જાય ને તમે ખરેખર પણ હજી તમારો ખોરાક હારો છે. તમારે જેટલી તાકાત છે ને એટલી તો ગામમાં કોઈ ડોહા હલો છે ને મજૂરી કરી કઈ પટી જાય. રૂપિયાની તઈને દિલ્હી હોગી છે. સાચી વાત છે. આખો દારો મથે અને સાઈઝ નું ગઠિયા કઈ હોઈ જાય પણ હમામાં યાદ કહે તમારો ખોરાક ગમે તે પણ શના કાકા ધબરો હું તો તમારી ખેતી જબરદસ્ત છે. જો બગા આપડે તો ખાઈએ ને એટલે દબાઈને જ ખાવાનું અને મજૂરી કરીએ ને ખાવા તો જોવો જ કે ખાવામાં કદી ચીપણા વેરા કરવાના જ નહીં. એ તો મજૂરી કરે ને એરો ખાય ખરો ને ખાય એરો મજૂરી કરે ખાય ને એ રસ કોક કરે. અમે તમારી ઉંમર પોક્યું ને કે લબડી પડશું ના કે વાયકણ આવીએ મજૂરી કરી કઈને મળી જઈએ ને પૂછે હોઈ જઈએ શોય જતા શોય નહીં હું લાયા કોઈ નહીં. ઈંડા છેલ્લા થયા હજી તો આટલો માલ તો હેતરમાં છે. હા શના કાકા હું ખેતીમાં પહેલો નંબર તમારો તો ખરે ને દેવલી કોઠાવાસી થઈને નકરી રહી છે. મારો તો શિખર છે બાદ થઈને જાય છે એ જ ખબર નહીં. તમારો કરમ ઘઉં જબરદસ્ત પડ્યા છે. બધું કમ્પ્લીટ છે. ઘઉં, જાહેર, એરંડા, તમાકુ, વડિયારી. હેઠતો આવ્યો ને આખા ગામની ખેતી જુદી છે અને તમારી ખેતી છે ના કાકા એક નંબર. ગામમાં શના ભગત નું પદ્ધતિ અલગ જ હશે. તમારી જેવું કોમ છે ને એવું આખા ગામમાં કોઈનું નહીં. તે ભરાયા કે ના ભરાયા? હાલ નહીં ભરાવાના. હજી તો ચોમાહુ આવે બરાબર હેલી થાય અને એરંડા ખરા ને હેલી થાય ને એટલે વજન વધે બગા. બીજું બધું તો બરાબર આખા ગામમાં બધાનો ઘર જોયો પણ શેના ભગત તમારા શેરી અને તમારા જેવો ભગવાન જેવો માણસ આખા ગામમાં કોઈ ના મરે. દીવો લઈને ખોડીએ ને તોય હાથમાં ના આવે. બગા જીવનમાં આપણે કોઈનું ખોટું કરવાનું નહીં. તમારા બાપા રસ્તે જવાનું નહીં. તમારા બાપા એ કાયમ થી ઓમ જ રાખ્યું હતું. રાખ્યું છે પુણ્યના રસ્તે તો હું ખરો બગા કોઈક પોચ માંગે ને તો 25 આલી દઉં. અમાર રસ્તે પૈસા વપરાતા હોય ને તો આપડે એમાં હાથ આડો કદી નહીં કરવાનો. અમાર બાપો વાતો કરતા. તાર બાપો વાતો જ કરતો કે બીજું કશું ના કરતો.
કે શેના ભગતના ડોહો હતા ને એ કોકનું સારું કામ થતું હોય ને તો કદી ના પાડે, પછી કોઈનો અવસર હોય ને તો પછી ટેકો કરવાનો તો કદી પાછા ના પડે, એવા હતા. ભગા હારું કામ કરેલું રે ને એ તો ભગવાનના ચોપડા લખાય, પછી એને હારું હોય કરવું જ પડે. અને શેરી લીટર તમે કમ્પ્લીટ હેડો છો. ના ના, બાપના લીટર જ હેડવાનું. જે બાપના લીટર નહીં હેડ્યા ને, આડા હેડ્યા છે ને એ કુવામાં જ પડ્યા છે. અને મને તો એટલી ખબર પડે કે જેટલું પૂન કરેલું હોય ને એટલું આડું આવે. જો તમારે ડોહાઈ પૂન કર્યું તો તમારી લીલી વાડી નહીં. ઇન્નમ ના થાય બગા, લીલી વાડી એ તો પેલા ખરા ને મથવું પડે, 25 કોક ને જરૂર હોય તો હાલવાય પડે. હા, હું એમ કઉ છું કોકનો સારું કામ બાકી કર્યું તો ગમે હાચી જેટલા બોલે. રૂપિયા વાળો હોય અને ઘેર કોઈને આવ્યો હોય માગણ, એને કોઈ હાલે ના તો એનું શું થાય લે, એની વતેરી શું કે. સાચી વાત છે. છોકરો આપણા પહાડ હોય ને થોડા માંથી થોડું હાલ લે, બાકી કોઈને ધિક્કારવાનો નહીં. હા, હું કેતો તો મને ખબર તું શું કેતો તો. તમારા ઘર બાજુ આ તો કીધું 1000 રૂપિયા હોય તો આલો ઉશીના. મને ખબર પડી રહી બગલા, તું મેઠી મેઠી વાતો ઇન્નમ નતો કરતો. આવડું પાડા જેવડું શરીર કર્યું છે, ગઢિયારા જેવડું, તે મજૂરી કરો કે શેના કાકા? 500 રૂપિયા એટલે શેના ભગત નહીં દઉં, છાપવાનું છે. હું ઝાડ હે તે ખંચેરી ના લીધી, પણ પાછા લીધી હોય. પાછા તો બધા આલી જ દીધી કે છતી લાઈન આલું. હાર આલું 500 રૂપિયા. 2 દાડા ઘઉં વાટવાય, 3 દાડા 500 ના 700 આલું. હું છો કદી ઘઉં વાવું છું. ના, એમ તો કાઠું પડે છે. મેઠી મેઠી વાતો કરીએ તો કોઈ એ ના આલે રૂપિયા. એ તો મજૂરો કરવો પડે, તેલ પડી જાય તો 500 પેદા કરતા કરતા તો પાડો વેચું ને દર તમારે 1000 રૂપિયા પાછા તારા આલજે. પાડાનું હું નક્કી. અજીત ગાડા બેસે ને વિવણ પાડા ઉપર પૈસા લેવાનું ચાલુ કર્યું છે તી તો. શેના કાકા કરિયાનું ખૂટી પડી છો હા ઘરમાં? હા, તે મજૂરો કરો નક બધું ખૂટી પડશે. નહીં આલો? મજૂરો નહીં આલું, છતી લાઈન આલું. આ 2 દાડા એંડા ઉતારવા આય 500 ના 700 આલું. મજૂરી કરવા તો કંટાળો હા, આવે છે. મજૂરો કરતા તો જોર આવે છે, રેદું તપે છે અને પૈસા લેવા આપવું છે. નહીં આલવાને? નહીં હાલવા શેમ? ના હાલવા તો કોઈ નહીં. હા તે મારા બેટા જો કે ના લે એટલે ચલો મોઢું સરાઈ દીધું, કરી જેવું મોઢું કરી છે. ભગા મજૂરી કરો, મજૂરી કરશે ને એને છનો ભગત 5 ને 25 આલે છે. હા તે આવતી સીઝન બાબા આલો લ્યો 50000 રૂપિયા આલો તારે. હેતર મારો બાપા આલું ઓહો. અને પાછા 50 તને આલું, એટલે હું તો કોઈ ગધારો નહીં. મારો બેટો છે હો, બનેલો છે. મેઠી મેઠી વાતો કરીને ટાઢો રહી છે કે શેના ભગત 500 આલો, તને 5 રૂપિયા ના આલું. આખા ગામમાં કોઈ તને હાલતું નહીં, હું છતી હાલું. મેઠું એ તને કોઈ હાલતું નહીં. મારો બેટો એનો ડોહાઈ મજૂરી કરે, આગળ બધું ફના કહીને આવીશું, તું એ ફના કહીને છે. હેતરમાં કોઈક ના વેરા મજૂરી કરી હોત ને તો ડોહો હાલો. હું તો વળી કીધું મેઠી મેઠી વાતો કરે તો કોઈક સારું કામ લઈને આવ્યો છે. આ તો એનું કામ લઈને આવ્યો છે. બનેલો છે, બનેલો છે, બહુ બનેલો છે બગલો. કોનું એટલે મારું છે. અરે હમણાં સુધી તો લેટતો ફરતો હતો. જોરા આ તો નક્કી ના રખા, કિસ્મત છે દાડો બદલાઈ જાય. એટલે અસલી સત પછી નકલી પહેરીને ફરે છે. તને કેવો લાગે છે? અસલી હોય એવું લાગે. અસલી જ છે. ભગા હમણાં તો 500 રૂપિયા તે દાડો તો માર પાન માંગતો હતો ને પાછો આ તો દોરો ના બાઈક ને આ સુધી તો ઘેર ફૂંચી ખાવાય નતું લે તારા ઈ. જોરા, અને ક્યાંથી આવી ગયું આ બધું? મારી વાત હોભળ. હા. કિસ્મત નો પલટી મારતા વાહન ના લાગે, એક રાતમાં બદલાઈ જાય, સમજો. અને આ બધું જોણવાનું તારું કામકાજ નહીં. મારા ડોહોય હારી પુનઈ કરી છે, મારી પેઢી વાળોય તે વળી મારે કોમ લાજી ગયું. આ મજૂરી કર્યા તૂટી જતો તો અને લોકો પાસે ઉછીના માગી માગીને થાચી ગયો તો. કોઈ રૂપિયો હાલવા તૈયાર નતું. અત્યારે તારે 500 ઉછીના જોવું છે, બોલ હું હાલું. ના 500 નહીં તો તારાથી કીધું કે બાપ દાદા પુણે કે વીઘો કાઢ્યો કુદાર બાપાનો. મારા ડોહાની 1 વીઘો જમીને મેં આગી પાછી નહીં કરી. જે છે ને એમને એમ પકડી દો છું અને વેચવાની, અને અમુક કોઈ વેચવાની જરૂર પડે એવી નહીં, સમજો. એટલે લોટરી બોટરી લાજી બગા. જોરિયા લોટરી જેવું જ છે. હા, માને તો ક્યાં બગા પણ તારા કોમનું વસ્તુ નહીં લ્યા. ચમ બગા મારા કોમનું તમે બધા ખરા ને ખાવ મંતર છો, વેણી ખો, એના બધા વેણી ખો, મજૂરી કરીને તૂટી દો. મજૂરી કરશો ને તો તમે હોનાના દોરા નહીં બાળો, સમજ્યા. અને આવો બાઈક નહીં લાવી શકો. મજૂરી કરવા વાળો કદી શું આગળ જો કોઈ દાળ ભાળ્યો? જેનું કિસ્મત ખુલી જાય ને જોરિયા, એની શોય મજૂરી કરવાની જરૂર નહીં.
વાત સાચી હો, કિસ્મતમાં હોય ને તો અત્યાર સુધી રમતી આવે. મારા કિસ્મતમાં મજૂરી કરવાની, લોકો પાસે ઉછીના લેવાનું જ લખેલું હતું. વાત સાચી અને અચાનક પત્તું પલટાઈ ગયું ને તે મારી જિંદગી આખી પલટાઈ ગઈ. હેડીન ફરતો કે ના ફરતો, હા, એ તો ખબર એની હે. જગ્યાએ બાઈક લાવી દીધું કે ના લાવી દીધું. લાવી દીધું લોકો પાસે ઉછીના પૈસા માંગતો ને લોકોના વેટા કરતો ને લોકોના બૂચ મારતો કે ના મારતો. હા, એ તો ખબર છે આખા એની ગામમાં. જગ્યાએ અત્યારે પોતાના પૈસે હોનાના દોરા પહેરવા માંડ્યો. મકાન નું કામકાજ લેવું છે, હે? 2 માળો વાળું. અને એટલે હવે આજે બાઈક લઈને આવ્યો ને, હા. કોઈ મજા ના આવી. ગાડી લાવી છે એસી વાળી હારી. હા, મેં બેઠા બેઠા અરે મને તડકાનો બાઈક લઈને આવ્યો, માથું ચડી ગયું. પણ જે સહી મો ખુશ રહે. મારા ડોહો મેલીને જશે તે ઘણો ખુશ રહ્યો. શું કરવા બાકી મેલ્યો? બધું પૂરું કરીને મેલ્યો. પછી એટલે પછી ગરીબી આવે ને એટલે ગરીબી તમારા આખા નેતોડી નાખે. પછી રૂપિયા આવે ને એટલે આપણા ગરીબી આખી નેતોડી નાખવાની. એ તો સમજો? વાત સાચી. એની આ ખબર પડે કે છે ઘેર પેઠી દીમું. એટલે બગા એક કામ કર કે મને કે કીધે મારે પછી લે જોડિયા, તમારું કામ નહીં રહ્યા. એવા આત્મા ન ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે જી. હેજી મારે જાવું હે જાવું રે હે લખની દરબાર રે હા. જય માતાજી. આ તો દર્શન કરીને નીકળવું છે ને તે 4-5 દાડે ઘેર આપવું છે. હા, ભૂલ થઈ જઈ. બૂટ પહેરી મંદિર આગળ જતો રહ્યો. એ માતાજી માફ કરજો અને જે કામ ધાર્યું છે ને એ પૂરું કરજો. હો હા, પોત પછી ગામમાં હાલવા છે. પૂજના રસ્તા વાપરેલા હોય ને તો કોક દારો પૂન આડું આવે. આ શિયા વાતો કરું છું હોય. ઓહો, બગલો ને જોડિયો જોરાવર. મારા બેટા અરે ઠંડા સોયલા બેસીને હું વાતો કરે છે. ભરવી તો સર. ઓહો, બાઈક તો જોડિયા, કોના કેટલા પૈસા આલ્યા તને ખબર છે? એ તો મને શું ખબર એમ. 70,000 રૂપિયા રોકડા આલ્યા. તાણે અને આ હોનાનો દોરો રહ્યો ને 1.5 લાખનો છે. 1,25,000 રૂપિયાનો. મારા બેટા વાતો તો બાઈક ની હોના દોરા ની કરીશ. ના પગલો કા ફેંકતો છે. કોના પાન તો કશું હતું નહીં. કાલ તો મારા પાન 500 રૂપિયા ઉછીના લેવા આવ્યો તો કરિયાણું લેવા. આ ફેંકું મને ખીચામાં પાયલી હોતી નહીં. વાતો તો મોટી મોટી કરે છે પણ બાઈક તો પડી છે. આમ દોરો શકે નહીં એ જોવો તો પડશે જ. વાતો પેલા હોભળવી પડશે. હની વાતો કરે છે અને આ બધું પગલો સાચું કે છે કે જુઠ્ઠું કે છે. દોરાનું બાઈકનું નક્કી કરવું પડશે અને પછી એન્ટ્રી મારવી છે. પેલા વાતો હોભળી લેવા દે. કરો તમે તાર કરો ભગા વાતો કરો. સાચી વાતો કરો છો કે જુઠ્ઠી વાતો કરો? શના ભગતતા કોણ ઓઈકણ જ છે. જોરિયા, મારું કિસ્મત એવું ચમકી ગયું ને ત્યાં 75,000 70,000 નું બાઈક લાયો, હા. 1,25,000 નો દોરો લાયો. હા, આ બધું તને કહેવા જેવું નહીં લ્યા. કે ત્યાંથી લાવીને હું કર્યું ને બધું તારા એના મૂળિયો સુધી પોકવાની જરૂર નહીં. પણ બગા આ તારો ખાસ ભાઈબંધ કુલ લે આ જોરો. તારી- તને એવું લાગે છે કે આ જોરો જિંદગી મજૂરી જ કરે છે લે. જોરિયા, આ તો મારા અચાનક લોટરી લાગી ગઈ છે લ્યા. ના તો મારા પાસે આટલું બધું શોથી હોય. એક કામ કર કે હા. આ હેડકા આપણે બે લખાઈએ એ પાછા લોટરી લાગી ગઈ. લોટરી લખાવાની વાત નહીં. તાને? મને તારા જેવા મારા જેવા માણસને કીધું કે અમુક જગ્યાએ ભુવોજી છે હા. એરા જમીનમાંથી ધન કાઢ્યા છે. જોરિયા, આવી વાત કરી અને સવારે મારા ઘેર ભુવોજી આયા. દોણા નાખ્યા. દોણા નાખીને જોયું કે તારે તો કોઈ મજૂરી કરવાની જરૂર જ નહીં. હા. તારા બાપ દાદા કે એટલું બધું મેલીને જશે ને હા. 7 પેઢી સુધી ને અઠે એવું નહીં. મેં કીધું મેલીને જાવ તો કાઢ્યા લો, અડધું તમારું. તે પછી? જઈની ભાઈ કીધું એ જગ્યા ઉપર ગોડ્યું એ હોનાનું ભરેલું માટલું નીકળ્યું. હું વાત કરું બગા તાણે અને પછી અડધું પોવાજી નાલ્યું, અડધું મી નાખ્યું. ત્યાં બાઈક, આ દોરા અને બધું ઘેર પડી રહ્યું જુદું. હા બગા તાર તો લોટરી લાગી જાય બરોબર જ છે કે તે બગા 2 વીઘા જમીન તો મારા બાપાએ મેલી છે મારા શીડી. હે ઓહો તે ના હોય તો મારે સેટિંગ કર કે. જોરિએ એ તો તનીએ જોઈ આલવાની ના નહીં, પણ પેલા 10,000 રૂપિયા ફી આલવી પડે. બોલતો ના, બોલતો ના. हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. આવો છે ને ભાઈ આવો. કનું હા બગોલા નવું હા? ઓહો કયા મારું વાઘાનો ને વાતો મારું. કર્યો?
કોઈનો વેટો નહીં કર્યો. બાઈક તો કેમ તકાતક અમે કોઈ લાગે છે. ભિખારી છીએ? ભગાઈ તો જોવો તો ખરા ખાલી. મારો બેટો બાઈક તો સાચું છે પણ આમાં દોરો કોટમાં દેખાય તો છે પણ હાથો ચક્કર જુઠ્ઠો છે તપાસ તો કરવી પડશે. તમારા જેવા તો કેટલાય અમારે ઉઠેવા મોઢામાં અગડીઓ ગાલી ગયા છે. પિત્તર તો નહીં પહેરી બગા. પિત્તળ પહેરીએ બીજા ભગામણા નહીં, ભગામણા હોનું જ પહેરે. બગલા ગામમાં બધાને બકાવી છે પણ શેના ભગત ને નહીં હો. તમે તે તાર હાથ વખત ફેરવીને જોઈ લ્યો. ના, ના, ભગત. અને ના હોય તો કલાક પૂરતો તમારા હાથમાં મેલી દઉં તે જઈને ચોકસી બજારમાં બતાવી આવો તો એટલે ખબર પડી જાય. ખાલી ઓકરો જોઉં ને ખબર પડી જાય કે અસલી છે કે નકલી. ઓકળો જોવો, મને જોવો, કોઈ ફેર નહીં પડતો. જે છે હોનું એ હોનું જ રહેવાનું છે, પિત્તળ નહીં થાય. તું તો તમારા પિત્તર છે પણ દોરો તો અસલી છે હો. ઇમનમ નહીં પહેરાતો. અત્યારે મોંઘવારીમાં હવા લાખ રૂપિયા આલ્યા છે, બાઈક ના 70,000 રૂપિયા આલ્યા છે. અમે શનાભાઈ આપણા ગામમાં બિચારો 500,000 રૂપિયા માજી માજી પણ કાલ તો 500 મારા પાસે લેવા આવ્યો તો એકી દાડે શું થયું અરે જીવ એને ભૂલી જવાનું, આયુ એને વધાઈ લેવાનું. લોટરી લાગી દે પખાન તો. તારા હવે લોટરી હવે અમે મજૂરી કરવાની જરૂર જ નહીં ને પગાર. તમારે 500 ઉછીના જોતા હોય ને તો હમણાં બપોરે આવીને લઈ જજો માર ઘેર. હો મારો બેટો 500 મારા પાસે લેવા આવ્યો તો ને અત્યારે મને ઓછી ના હાલે છે બે એકી દાડે ભગા બગા આવે હાથું ને. બોલ કે કચી લાયો. પર હાથ છે તો રાતી જાગતા ના રહીએ. હા હું ઊંઘી જાગ- ગયેલો હતો. હા હિંમત તાણે. હા? હો તમે શોથી લાયા છું? મજૂરી કરીને લાયા છીએ શેમ શોથી લાયા છું તે? ભગા ના હોય તો આજ તો બપોરે ખાવા જઈએ હો વડનગરમાં. તું વડનગર ની શું વાત કરે છે? કેતો હોય તો ગાંધીનગર લઈ જાઉં. હા બરોબર. અને આમાં બાઈક નહીં રાખવું. આ તો શોખ હતો ને એક દાડા પૂરતો એટલે લાવ્યો તો. ગાડી લાવવી છે, હા? ગાડી લઈને જવું. તો અને વેચી માર પાછું. કશો વાંધો નહીં. કાલે લેવું 25 માં દઉં. લાવ્યો છું 70 માં પણ 25 માં વેપાર કરી દઉં. પણ ભગા મારા પાસે આવે એટલા બધા પૈસા નહીં. કશો વાંધો નહીં. હે તો હાલ દેવું ગમે તે. હાલ જોડજે તું વાતો નતો કરતો બગાને કોકને બોલાવવાની. એ તો કોઈ એનો ગ્રાહક બોલાવવાની વાતો કરતા હતા. બાઈક વેચવાનું છે એટલે. ઓહો બાઈક વેચવાની છે, નવી ગાડી લેવી છે કા? મારા બેટા સેવી વાત ફેવરે છે નક્કી કોક તો નવા જૂની કરી જ લાગે છે પગલાઈ. તપાસ તો કરવી જ પડશે, વાતનું પાટા ઉપર લાવવી પડશે. ના ના બગા હાથું બોલે છે. ના ના સાચું જ બોલું છે. ના કાપડો છે જૂઠું બોલતા આવડે છે. બૂચ મારતો તો સાચું બોલીને મારતો અને વાત તારે સાચી પૈસા છે. વાળો છું તો સાચું બોલીને કરું જે કરવું એ. અને તો જે કરીએ છીએ અમે કરીએ છીએ, તમારે શું લેવા દેવા છે ઈમાં? તમારે હું કઈ ચિંતા કરવી પડે? પૈસા તાર કોમ હોય જો. તમે તો મજૂરી વાળા માણસ છો. તમારે બેહી ના રવાય, લોકો પાસે ઊભું ના રવાય. અને ભગા હું કહું છું પેલો ના હોય તો હમણાં ફોન કરી દે તું. કરી લે એ બધા દોડિયા. આવી- તું હાલ શાંતિ રાખ કે વતાડીએ છીએ. કને શું બતાવવાનું છે? બાઈક ની વાત છે. બાઈક ની વાત છે અને મારા બેટા તત વાત ફેવરી નાખે છે. ના ના બગા ગમે તે નાસ્તો કોઈ કરવા જવું છે હોટલ ચોકડી પર. આબુ સાહેબ એ ઉપર લેતા જઈએ. ના ના મારો નાસ્તો બજારનું હું શું ખાઉં છું. હા તો તમે ઘેર જઈને ખોઈ લ્યો દોડો. આ તો કઈ લોટરી લાગી. હા ચુકલી છે એમ? લાગી છે, દેખાય તો છે યાર સના ભાઈ તમે. મારો બેટો વાત અસલ કરતો નહીં અને આ જોડિયો રે ને જુવા જેવો છે. ગમે તે રસ્તા ભગલા પાહન કોમ તો કરાવશે જ. ના હોય તો હાલ તો નીકળી જવું છે પણ તપાસ તો કરવી જ છે. શેરી રહું છે કારણ કરું છું હું ને કે દારા કરોડપતિની વાતો ભગલો છે એમ કરે છે. બગા તે ધોરણ બે હાલ છો ના કરવાના હાઈવે ઉપર હાઈવે પર હું કરવા. નાસ્તો કરવા આબુ છે. ના ના મારે નાસ્તો નહીં કરો બજારમાં હું નહીં ખાતો. આ તો પછી ઘેર જો કે ને હું કરવા લોકોની પત્તર ફાળો છો. બેટો પૈસા આવે છે ને એટલે તો ભલભલાની બોલી બદલાઈ જાય છે. પૈસા નતા ને પગલા પહાન એટલે એનું મોઢું રહ્યું ને ઉતરી જેલી કરી જેવું હતું. અત્યારે પૈસા છે એટલે તો શું પોપટ જેવું બોલે છે. મારા બેટા અસલી વાત કરતા નહીં પણ બધું મને ખબર છે. મેં મારે કોને હોભળ્યું છે જોરાની ભૂવો બોલાવાની વાતો કરે છે એનું ખબર છે પગલાને કે અરે શનો ભગત હોભળી જાય ને તો શેરી થઈ જાય. બધી વાતો મેં તમારી હોભળી છે. અને બગલા તું ઇનામ કરોડપતિ નહીં થયો. તારા બાપાના હેતરમાંથી માલ નીકળ્યો છે અને તું ભુવાને બોલાવાનો છે ને જોડિયા નહીં કઢાવા. પણ ગામમાં તો નહીં જ જવું. ના હોય તો હંતાઈ જવું પછી શેરી જવું અને ભુવાને બોલાવશી તો ખરા જ કે નેકરન તત પછી ખબર છે યુવાની. તું એ મૂર્ખા જેવો માણસ છે લે જોરિયા. થોડક પેલા સન્યા કાળિયાનો ખબર તારે કશું કહેવાય? નહીં આખા કરતો. ગામમાં વાતો ફૂંચી મેલવાની છે. તારો મેળ નહીં આવે વર રાખજે. હા એ બધી વાત પડતી મેલ. ના હોય તો તું મને કોઈક પૈસાની વાત કરતો હતો તે કે- ખબર પૈસામાં એવું છે કે તારા બાપ દાદા કોઈ મિલીને જ્યાં છે ને તો હોય 100% ખોરી આલવાની જવાબદારી મારી ને ભુવાજીની. પણ એવાની ફી 10,000 રૂપિયા છે. 10,000 રૂપિયા પેલા હાલો તાની રે તમારા ઘેર આવ. તું કેતો હોય તો આગળ કોમ લીએ ને કે પછી પડતું મિલ લે. અને જોરિયા હા. મને તો એટલી ખબર પડે
કે ગમે ત્યાંથી ઉછી પાછી ના કરીને કો તો ભીખ માજીને 10,000 ભુવાજીને હાલવા હારા ના કે મી દો કીધું જળા અડધો માલ તમે લઈ લેજો ને અડધો માલ હું લઈ લ્યો તે ઉપરથી 20, 25, 30 લાખનો માલ હતો 15 લાખનું તો એરા લઈ ગયા 10,000 છો અને 10-15 લાખ છો વાત સાચી છે ભગાવો હે તારામાંથી અડધો ભાગ લઈ જાવ તો ઉપરથી એરા નાલ થઈ જાય ને તારે મોંઘવારીમાં આટલા બધા રૂપિયા લે કોકની તો ભિખારી થઈએ ભગા હે. ના હોય ને તો એક કામ કર તું બુવાજીને ફોન કર કે 10,000 રૂપિયા રોકડા આલશું હારું ભાગ નહીં કરો એટલે નકર અત્યારે બધું મારા ભાગમાં આવે કે યાર હલો બુવાજી જય માતાજી બગાલાલ બોલો કાલે આપણે પેલું હોય 100% ફત્તેના કામ કરી લીધું ને ઓવા એ રોજ બોલો બરોબર કે જે પાછો અમારા ગામમાં મારો ભાઈબંધ છે બીજો એને 2-3 વીઘા જમીન છે એની આવી ચકાસણી કરવાની છે ના અડધો ભાગ નહીં હાલ તમારી ફી કાયદેસરની 10,000 રૂપિયા પર મળી દે અરે પેલા જ દઈશું પેલા પેલા કીએ તમે તમાર પેલા હેતરમાં પગ નહીં મેળવાનો એના ઘેર આવો ચા પાણી કરો અને 10,000 રૂપિયા લઈને પછી આપણે હેતરમાં જવું બરોબર 10 વાગે એ હા પાકું ફાઈનલ ને એ હારું હેળો એ જય માતાજી શું કીધું જોડિયા હા. તારો નસીબ જોર કરતો હોય ને એવું લાગે તો હો મને હા સવારે 10 વાગે તારા ઘેર આવી જશે પણ 10,000 ની તૈયારીઓ તું રાખજે બરોબર હા. માલ હાથમાં આવે ને હા. તો 50,000 રૂપિયા તારે મને હાલવા પડશે હા એ તો હાલો ને આટલું ને આવો રસ્તો કોણ બતાવે છે નહીં ભગા આવી રીતે 50-60 લાખ નો માલ હોય મારા ગયા હેતરમાં તાર અને પછી? એમાંથી નીકળે તો એમાંથી 50,000 આલવામાં તને શું જાય છે મારે નક્કી ના રખાય કરોડ નો થઈ જાય 5 કરોડ નો થઈ જાય હા, તું અચ્છા. ખરો ને હા. ગાડીઓ લઈને ફરતો થઈ જાય બંગલોમાં રહેતો થઈ જાય આ યાર હું ઘેર જઈને સગવડ કરતો થઉં સારું હારું થયું તે ભગવાન ભેગો થયો નકર મજૂરી કર્યામાં તૂટી જોત ને કોઈ બાળત ના દાદાઈ શાનનું ગાલ્યું છે તાને અમુક ભગાની ને ખબર પડી એના બાપાએ શાનું ગાલ્યું છે તાને અમુક ખબર પડી તો પછી અમારા બાપો દેખી પેલા ઘણું હોનું હતું ઘણું ચોદી હતું તો અમારા બાપાએ જો ખેતરમાં ગાલ્યું હોય તો પછી હું એ પૈસા વાળો થઈ જાઉં અને પેલા ભુવાજીનું તો સારું થજો તે આવી રીતે જો જડી તો જાય ને તો ભુવાજીને પૈસે તોલવા છે અને પાછું ભુવાજીને કીધું છે કાલે કી 10 વાગે હું આવી ગયો મારા ખેતરમાં હશે તો ગમે ત્યાંથી એરા કાઢેલ છે પણ ભુવાજીને પેલી બોલી કરી છે કે ગમે ત્યાંથી 10,000 રૂપિયા જોડા લેતો આવજે નકર કી ખેતરમાં પગ નહીં દઉં ગમે ત્યાંથી વેચવાઈ લાવું પણ 10,000 રૂપિયા લઈ બસ એમ થઈને મારો બેટો જોડિયો ઊંટ પગે હેડ્યો છે હું હતો એટલે તો મારા બેટા જો વાત કરતા હતા અને મુંથી ખહી ગયો એટલે સેવી વાત પાછી ચાલુ કરી પગલા બોડાર મને બધી ખબર પડી ગઈ છે આ ભુવોજી 10 વાગે આવવાના છે અને જોડિયાના ખેતરમાં તપાસ કરવાના છે પણ જોવું છે મારે કે માલ નેકરે છે કે માટી નેકરે છે પણ ભગલો મારો બેટો બુદ્ધિવાળો તો સજ કારણ કે ભગલો છેતરાય નહીં નેકર્યું છે ને તાને જ આ ભુવાજીને પૈસા આલ્યા છે એમને ભગલો રે ને કદી વાતો ના કરે તપાસ તો કરવી જ છે માલ નેકરે છે કે માટી નેકરે છે માલ નેકરી જાય ને તો મારા બાપોએ વાતો કરતા કે સના આપણા ખેતરમાં ઘણો માલ છે પણ જેના નસીબમાં છે ને એને જ મળશે જો આ ભુવાજી માટલું કાઢ્યાલતા હોય ને માલ કાઢ્યાલતા હોય ને તો પછી મારે ભુવાના શેરી પડી જ જવું છે